હવે આપણે એડક્ટર કમ્પાર્ટમેન્ટના મસલ જોઈ લઈએ, બરાબર. મેઇન સૌથી પહેલાં તો એક મસલ આપણે કટ કર્યો છે જે તમે લિફ્ટ કરી શકો, દેટ ઇઝ સાર્ટોરિયસ ફ્રન્ટ ઓફ થાઈનો મસલ છે, બરાબર. આ મસલ છે તમારું રેક્ટસ ફિમોરિસ, વાસ્ટસ મીડિયાલિસ, વાસ્ટસ ઇન્ટરમીડિયાલિસ, વાસ્ટસ લેટરાલિસ. ઓકે, આ મસલ છે ફ્રન્ટ ઓફ થાઈના. ઓકે, એડક્ટર કમ્પાર્ટમેન્ટમાં મસલ જોઈએ આપણે. સેમ જે રીતના આપણે સાર્ટોરિયસ લિફ્ટ કરી શકીએ એવી રીતના એક મસલ લિફ્ટ કરી શકીએ, જેનું નામ છે ગ્રાસિલિસ. દેખાય છે? ધીસ ઇઝ અ મીડિયલ કમ્પાર્ટમેન્ટ મસલ. આ મારા હાથમાં જે ફરે છે, ધીસ ઇઝ યોર ગ્રાસિલિસ મસલ. ઓકે. ના ફિમોરલ ટ્રાયંગલની બાઉન્ડ્રી જોઈ ગયા, ફરતી જોઈ ગઈ. સાર્ટોરિયસ મસલ, એડક્ટર લોંગસ મસલ અને ઇન્ગ્વાઇનલ લિગામેન્ટ. ઓકે, સાર્ટોરિયસ આપણે કટ કર્યો છે. ઓકે, સો ધીસ મસલ જે અમારી આંગળી ફરે છે, ધીસ ઇઝ યોર એડક્ટર લોંગસ મસલ. ઓકે, એડક્ટર મસલ 3 હોય. એક હોય એડક્ટર લોંગસ, એક હોય એડક્ટર મેગ્નસ અને એક હોય એડક્ટર બ્રેવિસ. લાંબો હોય એટલે નામ પડ્યું લોંગસ, નાનું હોય નામ પડ્યું બ્રેવિસ, અને મોટો હેવી છે, જાડો છે તો નામ પડ્યું મેગ્નસ. ઓકે, સો ધીસ મસલ જે મારા હાથમાં પડે, ફરે આંગળી ફરે છે, ધીસ ઇઝ એડક્ટર લોંગસ મસલ. ઓકે, એની પાછળ આ જે ગેપ પડ્યો, એની પાછળ જે મારો હાથ ફરે છે, આ ગ્રાસિલિસની પાછળ દેખાય છે મારો હાથ, આ દેખાય છે, મોટો દેખાય છે, હેવી દેખાય છે, બલ્કી દેખાય છે ને, દેટ ઇઝ યોર એડક્ટર મેગ્નસ. અને એડક્ટર બ્રેવિસ નાનો હોય, આની નીચે આમ જઈશું ત્યારે દેખાય, પણ અહીંયા હોય, આપણે ડિસેક્શન કરતા છે નહીં અત્યારે, પણ એડક્ટર બ્રેવિસ મસલ હોય, બરાબર. અને અહીંયા આપણે જોયું કયું પાયરીફોર્મિસ મસલ. ઓકે, એડક્ટર લોંગસની બાજુમાં. સો ધીસ ઇઝ ધ મસલ ઓફ યોર એડક્ટર કમ્પાર્ટમેન્ટ. સો આજે આપણે 2 કમ્પાર્ટમેન્ટ જોયા અને એક ટ્રેંગલ જોયું. કયું જોયું? ફિમોરલ ટ્રેંગલ, ફ્રન્ટ ઓફ થાઈના મસલ અને એડક્ટર કમ્પાર્ટમેન્ટ મસલ. ઓકે, અને એક આપણે ડીપ ફેશિયા જોયું, જેનું નામ પડ્યું આપણે શું પડ્યું? ફેશિયલ આટા, અથવા એને કે આપણે ઇલિયોટિબિયલ ટ્રેક્ટ. ઇલિયમથી શરૂ થાય એટલે ટીબીએમાં જાય, અને ધીસ ઇઝ ધ મોડિફિકેશન ઓફ ડીપ ફેશિયા. ડીપ ફેશિયાનું બહુ મોડિફિકેશન છે અને બહુ થીક અને બહુ હેવી છે, કટ કરવામાં તકલીફ પડે એવું છે. પણ આ જે ફેશિયલ આટા છે તમારા 2 મસલને એટેચમેન્ટ આપે. કયા મસલને આપે એટેચમેન્ટ? એક ટેન્સર ફેશિયલ આટા, દેખો અહીંયા જે દેખાય છે ફાઈબર જેવું, આ તમારું ટેન્સર ફેશિયલ આટા છે. ઓકે, અને પાછળ જે એક મસલ આવે ગ્લુટિયસ મેક્સિમસ, બેને તમે એટેચમેન્ટ આપે, અને ની જોઈન્ટને સ્ટેબલ કરવા માટે બી એનું કામ છે, બરાબર. ઓલરાઈટ, યસ. ઓકે, ફટાફટ વળી પર જોઈ લઈએ. ધીસ ઇઝ સાર્ટોરિયસ, રેક્ટસ ફિમોરિસ, મીડિયાલિસ, ઇન્ટરમીડિયાલિસ, લેટરાલિસ. Great saphenous vein, very good. Saphenous જે બોલવું હોય. Femoral artery, this is femoral vein. Okay, and this is the nerve, femoral nerve. બરાબર, all right. Okay, આ મસલ કયો છે? એડક્ટર મેગ્નસ. ઓકે, અને ધીસ ઇઝ ગ્રાસિલિસ. ઓલરાઈટ, આટલું યાદ રહી ગયું તો પછી ઇનર્વ છે, બરાબર. ઓલરાઈટ, નેક્સ્ટ ડિસેક્શનમાં આપણે લોકો ગ્લુટિયલ રીજન કરીશું. એટલીસ્ટ વાંચીને આવજો. મસલ નામ ગ્લુટિયસ મેક્સિમસ, ગ્લુટિયસ મીડિયસ, ગ્લુટિયસ મિનિમસ. ત્યાં આગળ કાશી બધી હોય રિમૂવ કરીશું, પછી મસલ બી દઈશું, અને એ પછી આપણે દઈશું બેક ઓફ ધી થાઈમાં. બેક ઓફ થાઈના મસલ જોઈને આવજો. નામ યાદ છે કોઈને? બાયસેપ્સ, એને હેમસ્ટ્રિંગ કહીએ આપણે. જેમ આનું નામ પડ્યું એડક્ટર ગ્રુપ ઓફ મસલ, અને હેમસ્ટ્રિંગ ગ્રુપ ઓફ મસલ કહીએ, પણ એકચ્યુઅલી બેક ઓફ થાઈના મસલ છે, બરાબર. એટલે ગ્લુટિયસ મસલ જોઈને આવજો અને હેમસ્ટ્રિંગ મસલ જોઈને આવજો. ઓલરાઈટ.